નમસ્તે બાળમિત્રો. આપણે યુનિટ 2ના ફર્સ્ટ પાર્ટની અંદર જે ગ્રામરની એક્ટિવિટી, જે ગ્રામરની વાત હતી એ વિશે, ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન વિશે શીખ્યા. હવે અત્યારે આપણે યુનિટ 2ના સેકન્ડ પાર્ટની અંદર આપણે નવા આપણા પાઠની શરૂઆત કરીએ છીએ. ધ નેમ ઓફ ધ યુનિટ ઇઝ LMBB. LMBBનો અર્થ થાય છે લર્ન મોર, બી બ્રાઇટર. લર્ન એટલે શીખો, મોર એટલે વધુ, અને બી બ્રાઇટર એટલે તેજસ્વી, વધુ તેજસ્વી બનો. વધુ શીખો અને વધુ તેજસ્વી બનો. બ્રાઇટર એ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ છે બ્રાઇટ, બ્રાઇટર. વધુ શીખો અને વધુ તેજસ્વી બનો. એક્ટિવિટી 1, લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોયમ. લિસન એટલે સાંભળો, રિસાઇટ એટલે દોહરાવો, એન્ડ એન્જોય ધ પોયમ એટલે કવિતાને એન્જોય કરો, કવિતાનો આનંદ માણો. કવિતાને સાંભળો, કવિતાને ફરી દોહરાવો અને કવિતાનો આનંદ માણો. હવે કવિતાની અંદર 1, 2, 3, 4 જેટલા તમારા પેરેગ્રાફ્સ છે. આ કવિતા શેના વિશે છે કહો વિદ્યાર્થી મિત્રો? તો મા વિશે છે. આપણે માનું નામ સાંભળતા જ બધાને અંદરથી, હૃદયમાંથી એક આનંદનો ઉદ્ગાર સરી પડે કે આમ આનંદ, મન પ્રફુલ્લિત થઈ જાય. માનું ભલે મોટા હોય, નાના હોય, પણ જ્યારે મા શબ્દ આવે ને એટલે આપણે રોમે રોમ આપણું પુલકિત થઈ ઉઠે. મા માટે ઘણી બધી કહેવત પણ સાંભળી છે. મા તે મા, બીજા વગડા ના વા, બરાબર. એવી રીતના એક અંગ્રેજીમાં 1-2 કહેવત જે મને યાદ છે હું તમને કહું છું. મધરહુડ. મધરહુડ એટલે માતૃત્વ. એ શું છે? ઓલ લવ બિગિન્સ એન્ડ એન્ડ્સ ધેર. માતૃત્વ એ શું છે કે બધો જ પ્રેમ ત્યાંથી શરૂ થાય છે અને ત્યાં જ પૂરો થાય છે. એટલે મા સાક્ષાત પ્રેમની મૂર્તિ છે. ધ મધર્સ હાર્ટ ઇઝ ધ ચાઇલ્ડ્સ સ્કૂલ રૂમ. માતાનું જે હૃદય છે એ બાળકનો શાળાનો ઓરડો છે. માતા, એક ગુજરાતીમાં કહેવત છે, એક માતા 100 શિક્ષકની ગરજ સારે. એટલે બાળકને માટે સૌથી પહેલો શિક્ષક એ એની માતા છે. અને એક બહુ જ જાણીતી કહેવત છે કે ગોડ કુડ નોટ બી એવરીવેર. ઈશ્વર બધે જ હોઈ શકતા નથી, એન્ડ ધેરફોર હી મેડ મધર્સ. અને એટલા માટે જ તેમણે માતાને બનાવી. ભગવાન બધે જ હોઈ શકવાના નથી અને એટલા માટે જ એમણે માતાનું સર્જન કર્યું. એટલે ટૂંકમાં આ એક કવિતા એ માતાના પ્રેમ વિશે છે. બાળકને માટે માતા શું છે અને માતાને માટે બાળક શું છે, ને માતા બાળકને કેટલો પ્રેમ કરે છે એના વિશે આ એક કવિતા છે. બહુ જ સુંદર કવિતા છે. આપણે સાથે વાંચીશું અને સમજીશું. ચાલો ત્યારે શરૂ કરીએ. Whenever I see. Whenever I see. જ્યારે હું જોઉં છું. Others. બીજા. Taller than me. Taller than me. મારા કરતાં વધુ ઊંચા છે. જ્યારે હું બીજાને મારા કરતાં ઊંચા જોઉં છું, I feel that. હું વિચારું છું, હું માનું છું, I am small. હું નાનો છું. And I wish I were tall. અને હું ઈચ્છું છું, હું અનુભવું છું, હું આશા રાખું છું કે હું ઊંચો હોત તો. શું કહે છે પહેલા ફકરામાં? Whenever I see others taller than me. જ્યારે પણ હું બીજાને મારા કરતાં ઊંચા જોઉં છું, ત્યારે હું એવું માનું છું કે હું નાનો છું અને હું ઈચ્છું છું કે હું ઊંચો હોત તો. હવે અહીંયા છે ને એક 2-3 વસ્તુ છે જે તમારે ગ્રામરની દ્રષ્ટિએ ધ્યાનમાં રાખવાની છે. એક તો છે ટોલર ધેન. આપણે ડિગ્રી શીખી ગયા. કમ્પેરેટિવ ડિગ્રીનું આ રૂપ છે ટોલ, ટોલર. અને બીજી એક વસ્તુ છે કે અહીંયા છે આઈ વિશ આઈ વર ટોલ. સામાન્ય રીતે આપણે પાસ્ટ ટેન્સની અંદર આઈ સાથે વોઝનો ઉપયોગ કરીએ છીએ. બરાબર બાળમિત્રો? આપણને બધાને ખબર છે કે ભાઈ ટુ બીનું પાસ્ટ ટેન્સનું રૂપ થાય છે વોઝ અને વર.
બરાબર. એમાં આઈ સાથે આપણે હંમેશા વોઝ વાપરીએ છીએ, પણ અહીંયા વેર છે. એ વેર કેમ છે? તો અહીંયા લખ્યું છે વિશ. જ્યારે મનની કલ્પના હોય, જ્યારે મનોભાવ રજૂ કરવાના હોય, જે એ મનોભાવ એટલે શું કે જે હકીકત નથી, જે મનની ઈચ્છા છે, ત્યારે એટલે વ્યક્તિ પોતાના મનની ઈચ્છા જ્યારે વ્યક્ત કરતું હોય, જે વાસ્તવિકતા નથી, હકીકત નથી, પણ મનના ભાવોને રજૂ કરવા માટે આઈ સાથે વરનો ઉપયોગ થાય છે. આ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા વિશ એ શું બતાવે છે? ઈચ્છા બતાવે છે. જ્યારે પોતાની ઈચ્છા હોય, મનોભાવ રજૂ કરવા હોય, પણ જે હકીકત નથી, તો એને માટે થઈને આઈની સાથે વર એનો ઉપયોગ કરવામાં આવે છે. ફરી વખત જોઈ લઈશું. પહેલો ફકરો, વેન એવર આઈ સી અધર્સ ટેલર ધેન મી. જ્યારે હું મારા કરતાં બીજાને ઊંચા જોઉં છું, આઈ ફીલ, હું અનુભવું છું કે હું નાનો છું. એન્ડ આઈ વિશ, અને હું ઈચ્છું છું કે હું ઊંચો હતો. વેનેવર આઈ સી, જ્યારે હું જોઉં છું, સમવન, કોઈક, મી, મને, ઓવરટેક્સ એટલે ઓવરટેક કરે છે. ઓવરટેક કરવો એટલે મારાથી, ઓવરટેક્સ મી એટલે મારાથી આગળ નીકળી જવું. જ્યારે હું જોઉં છું કે કોઈક મારાથી આગળ નીકળી જાય છે, આઈ વિશ, હું ઈચ્છું છું, માય લેગ્સ વર લોંગર ટુ કેરી મી ફાસ્ટર. મારા પગ કેવા હોત? માય લેગ્સ વર લોંગર. લોંગર એટલે લોંગનું કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ છે. લોંગ, લોંગર. હું ઈચ્છું કે મારા પગ લાંબા હોત, ટુ કેરી મી ફાસ્ટર. ટુ કેરી મી ફાસ્ટર, મને ઝડપથી લઈ જવા માટે મારા પગ પણ લાંબા હોત તો. જ્યારે હું કોઈકને મારાથી આગળ નીકળતો જોઉં છું, ત્યારે હું અનુભવું છું, હું ઈચ્છું છું કે જો મારા પગ લાંબા હોત તો હું ઝડપથી નીકળી શકત. ખ્યાલ આવી ગયો બે ફકરામાં? ચાલો આગળ. Whenever I hear, oh, your friend is such a dear. Whenever I hear, જ્યારે હું સાંભળું છું. શું સાંભળું છું? Oh, your friend is such a dear. તારો મિત્ર કેટલો સારો છે. જ્યારે આપણી સાથે આપણી કોઈ બહેનપણી કે ભાઈબંધ ઘેર આવે અને પછી જ્યારે એ જાય ત્યારે મમ્મી કદાચ એવું કહે કે આ તો તારો ભાઈબંધ તો બહુ સારો છે, હં, બહુ ડાયો છે, ત્યારે અંદર અંદર આપણને શું થાય? એની ઈર્ષા આવે. એટલે અહીંયા પણ એવું કહ્યું છે, વેનેવર આઈ હિયર, જ્યારે હું સાંભળું છું, ઓ યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડિયર, તારો મિત્ર ખૂબ સરસ છે, કેટલો વહાલો છે. આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય. આઈ ફીલ લાઈક આસ્કિંગ. આઈ ફીલ, મને અનુભવ થાય છે, હું અનુભવું છું. હું શું અનુભવું છું? લાઈક આસ્કિંગ, મને પૂછવાનું મન થાય છે. આઈ ફીલ લાઈક આસ્કિંગ, મને પૂછવાનું મન થાય છે. વાય, શા માટે? શા માટે તમને મારો મિત્ર ગમે છે? એન્ડ ઇટ મેક્સ મી ક્રાય, અને તેનાથી મને રડવું આવે છે. આ જે શબ્દ છે, આ જે વાક્ય છે, ઓ યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડિયર, તો એ વાક્યથી ઇટ મેક્સ મી ક્રાય, એ વાક્ય મને રડાવે છે, એનાથી મને રડવું આવે છે. કેમ રડવું આવે છે? કારણ કે હું હોઉં અને મારા મિત્રના જ્યારે વખાણ થાય છે ત્યારે મને પૂછવાનું મન થઈ જાય છે કે શા માટે? કેમ હું સારો નથી? શા માટે તમે મારા મિત્રના વખાણ કરો છો? અને એ મને રડાવે છે. બીજો જુઓ, અહીંયા એક ગ્રામરની દ્રષ્ટિએ એક આ નોંધવા જેવું છે. અહીંયા ઉપયોગ થયો છે મેક્સ અને બીજો ઉપયોગ છે ક્રાય. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખો, જ્યારે મેકની સાથે કોઈ પણ ક્રિયાપદ જોડાય છે અને એ ક્રિયાપદ જોડાય છે મૂળ ક્રિયાપદ. એ મેકની સાથે જ્યારે મૂળ ક્રિયાપદ આવે ને ત્યારે એ મેક છે એ પ્રેરક ક્રિયાપદ તરીકે કાર્ય કરે છે. એટલે કે આપણને એ ક્રિયા કરવાની ઈચ્છા નથી, પણ આપણાથી એ ક્રિયા થઈ જાય છે, એ કોઈક કરાવડાવે છે.
ત્યારે આપણને કોઈ ક્રિયા કરવાની ઈચ્છા નથી. દાખલા તરીકે એક ઉદાહરણ આપું તો સુરેશ અંકલ ઇઝ અ વેરી જોલી પર્સન. હી ઓલવેઝ મેક્સ અસ લાફ. સુરેશ અંકલ ઇઝ અ વેરી જોલી પર્સન. હી ઓલવેઝ મેક્સ અસ લાફ. સુરેશ અંકલ એ આનંદી સ્વભાવના વ્યક્તિ છે. હી મેક્સ અસ લાફ. તે અમને હસાવે છે. અમારે હસવાનું નથી હોતું, પણ એમ છતાં પણ એવા આનંદી છે ને કે તે અમને હસાવે છે. જ્યારે કોઈ ક્રિયા આપણે કરતા નથી, જાણી જોઈને આપણાથી નથી થતી, એટલે કોઈકના દ્વારા એ ક્રિયા આપણે જ્યારે કરીએ છીએ ત્યારે મેકની સાથે મૂળ ક્રિયાપદનો ઉપયોગ થાય છે. અહીંયા જે આ મેક છે ને એ કોઈ પણ ટેન્સની અંદર આ મેક બદલાય, મેકનું મેડ થાય, વિલ મેક થાય, પણ એની સાથેનું જે આ મૂળ ક્રિયાપદ છે ને એ કાળ પ્રમાણે બદલાતું નથી. આ ખાસ ધ્યાન રાખવાનું. મેક એ કાળ પ્રમાણે બદલાય છે, પરંતુ અહીંયા એની સાથેનું જે ક્રિયાપદ છે એ કાળ પ્રમાણે બદલાતું નથી, એ એનું એ જ રહે છે. મેક ક્રાય, મેક લાફ, બરાબર, મેક પ્રિપેર, મેક ક્રાય, આ બધા આ પ્રકારના વાક્યો છે. એટલે ફરી વખત આપણે સમજી લઈએ કે જ્યારે કોઈ આપણાથી ક્રિયા થતી, આપણે જાણી જોઈને ક્રિયા કરતા નથી, પરંતુ કોઈના દ્વારા આપણે એ ક્રિયા કરવામાં આવે છે ત્યારે મેક સાથે મૂળ ક્રિયાપદનો ઉપયોગ થાય છે. કાળ પ્રમાણે મેક બદલાય છે, પરંતુ મૂળ ક્રિયાપદ એનું એ જ રહે છે. વેનેવર, ચાલો ફરી વખત આ ફકરો જોઈ લઈએ આપણે. વેનેવર આઈ હિયર, ઓ યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડિયર. જ્યારે હું સાંભળું છું કે તારો મિત્ર બહુ જ સારો છે, બહુ જ વહાલો છે, આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય. મને પૂછવાની ઈચ્છા થાય છે, શા માટે? એન્ડ ઇટ મેક્સ મી ક્રાય, અને તે મને રડાવે છે. એટલે ટૂંકમાં આમાં કહેવા માંગે છે કે જ્યારે તમારા દેખતા જ તમારા મિત્રના વખાણ થાય છે ત્યારે તમને એ સાંભળવું ગમતું નથી અને તમને એ વાક્ય રડાવે છે. ચાલો હવે આગળનો ફકરો. ધેન કમ્સ માય મધર. જો આપણે જે માતા વિશેનું મેં તમને શરૂઆત કરીને તમને એવું થતું હશે કે આ બેને આગળ કેમ માતા વિશે બધું કહ્યું. હવે અહીંયા માતાનો ઉલ્લેખ થાય છે. ધેન કમ્સ માય મધર, ત્યારે મારી માતા આવે છે. હુ સેઝ, જે કહે છે. ડોન્ટ બોધર, ડોન્ટ બોધર એટલે ચિંતા કરીશ નહીં. આઈ લવ યુ માય ડિયર, મારા વાલા હું તને ચાહું છું. ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર, અને એ શબ્દો સાંભળીને હું ખુશ થઈ જાઉં છું. બધા ગમે તેટલું કે હું કોઈને મારાથી ઊંચો જોઉં છું ત્યારે મને એવું થાય છે કે મારા પગ પણ લાંબા હોત તો હું પણ ઝડપથી દોડી શકત. હું કોઈને, બીજું શું આપણે જોયું હતું, ફરી વખત યાદ કરી લઈએ. જ્યારે હું કોઈને મારાથી ઊંચા જોઉં છું ત્યારે હું એવી આશા રાખું છું કે મારા પગ પણ લાંબા હોત તો. હું જ્યારે કોઈને મારાથી આગળ નીકળતા જોઉં છું ત્યારે હું એવી આશા રાખું છું કે મારા પગ પણ લાંબા હોત તો મને ઝડપથી લઈ જાત. જ્યારે હું સાંભળું છું કે તારો મિત્ર બહુ જ સરસ છે, બહુ જ વહાલો છે, ત્યારે તે સાંભળીને મને રડવું આવે છે કે શા માટે બધા મારા મિત્રના વખાણ કરે છે. અને આ બધી જે દ્વિધા મારા મનમાં થાય છે ત્યારે મારી માતા આવે છે અને એ માતા મને શું કહે છે? ધેન કમ્સ માય મધર, ત્યારે માય મધર, મારી માતા, કમ્સ આવે છે. હુ સેઝ, જે કહે છે. ડોન્ટ બોધર, બોધર એટલે ચિંતા કરવી અને ડોન્ટ બોધર એટલે ચિંતા કરીશ નહીં. આઈ લવ યુ માય ડિયર, હું તને ચાહું છું. ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર, અને તે સાંભળીને હું ખુશ થઈ જાઉં છું. એટલે માતાને માટે પોતાનું સંતાન હંમેશા શ્રેષ્ઠ જ હોય છે. ખ્યાલ આવી ગયો આ ફકરામાં? ચાલો ત્યારે ફરી એક વખત આપણે કવિતા બોલીએ. મારી સાથે સાથે તમે પણ બોલજો. જેને ગાવાની ઈચ્છા હોય વિદ્યાર્થી મિત્રો, જો મને તો ગાવું બહુ જ ગમે છે. મને તો કોઈ પણ પોયમ આવે ને તો મને મારું બાળપણ યાદ આવે અને કોઈનાથી શરમાવાનું કે એવું શેને માટે કરવાનું. આપણને કવિતા એ ગાવા માટે જ હોય છે ને તમે ગાઓ ને તો કવિતા યાદ રહી જાય.
તમે આ પ્રમાણે પણ અહીંયા ગઈ શકો. Whenever I see others taller than me, I feel that I am small and I wish I were tall. Whenever I see, મારી સાથે ગાઓ ચાલો. Whenever I see others taller than me, I feel that I am small and I wish I were tall. Whenever I see someone overtakes me, I wish my legs were longer to carry me faster. Whenever I see someone overtakes me, I wish my legs were longer to carry me faster. Whenever I hear, "Oh, your friend is such a dear," I feel like asking why, and it makes me cry. Whenever I hear, "Oh, your friend is such a dear," I feel like asking why, and it makes me cry. Then comes my mother who says don't bother. Then comes my mother who says don't bother. I love you, my dear, the words I am happy to hear. ગમ્યું? ઓકે, આ પોયમ તમારે લખવાની છે. કેટલી વખત લખવાની છે? 2 વખત લખવાની છે. તમારી નોટની અંદર આ પોયમ તમારે 2 વખત લખવાની છે. બરાબર? હું આશા રાખું છું કે તમે બધા સમજી ગયા હશો. આપણે આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 2, see the picture and study the information. શેનું ચિત્ર છે ખબર છે? બુર્જ ખલીફા. દુબઈમાં આવેલું વિશ્વનું સૌથી ઊંચું બિલ્ડિંગ, એ બુર્જ ખલીફાનું આ એક ચિત્ર છે. જુઓ, એ ચિત્ર હું તમને બતાવું. આ ચિત્ર છે બુર્જ ખલીફાનું. તમે યુટ્યુબ પર સર્ચ કરશો ને તો બહુ જ બધું અંદરના બધા ઉપરનું ટેરેસ ને લિફ્ટ્સ ને બધું બહુ જ સરસ સરસ બધા પિક્ચર્સ છે. તમે તમારી રીતે એની યુટ્યુબ પર સર્ચ કરજો. મારી પાસે સમયનો અભાવ છે એટલે હું વધારે તમને કહેતી નથી. બુર્જ ખલીફા એ શું છે? તો દુબઈમાં આવેલી વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. હવે એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે એ એક્ટિવિટી 2ની અંદર. સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન. સી ધ પિક્ચર એટલે ચિત્ર જુઓ, અને સ્ટડી એટલે અભ્યાસ કરો. ધ ઇન્ફોર્મેશન એટલે માહિતી, અને માહિતીનો અભ્યાસ કરો. આપણે બુર્જ ખલીફા વિશે અભ્યાસ કરવાનો છે. ચાલો ત્યારે જોઈએ. Burj Khalifa is the tallest building in the world. બુર્જ ખલીફા ઇન ધ વર્લ્ડ, વિશ્વનું ધ ટોલેસ્ટ બિલ્ડિંગ, વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. બુર્જ ખલીફા એ વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. ઇટ ઇઝ સ્કાય સ્ક્રેપર. લખી નાખજો મિત્રો. સ્કાય સ્ક્રેપરનો અર્થ થાય છે ગગનચુંબી. ગગનચુંબી ઇમારત. સ્કાય સ્ક્રેપર એટલે ગગનચુંબી ઇમારત. ઇટ ઇઝ સ્કાય સ્ક્રેપર ઇન દુબઈ. તે દુબઈમાંની ગગનચુંબી ઇમારત છે. ઇટ હેઝ 163 floors. It has 163 floors. તેમાં ફ્લોર્સ એટલે માળ. 163 માળ છે. તેમાં 163 માળ છે. ઇટ્સ હાઇટ. તેની ઊંચાઈ. ઇટ્સ હાઇટ ઇન 827.8 meters એટલે કે 2722 ફીટ છે. એની ઊંચાઈ 2722 ફૂટ છે. એની ઊંચાઈ આટલી છે એટલે કે આટલું ઊંચું છે એ. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર. મેન મેડ સ્ટ્રક્ચર એટલે માનવ સર્જિત ઇમારત. મેન મેડ સ્ટ્રક્ચર, માનવ સર્જિત ઇમારત. તે સૌથી ઊંચી
ધ ટોલેસ્ટ માનવ સર્જિત ઇમારત છે ઇન ધ વર્લ્ડ એટલે વિશ્વમાંની સૌથી ઊંચી માનવ સર્જિત ઇમારત છે. ઇટ્સ બેઝ એટલે એનો પાયો. ઇટ્સ બેઝ is 3,33,100 સ્ક્વેર ફીટ. તેનો જે પાયો છે બેઝ છે એ 3,33,100 સ્ક્વેર ફીટ જેટલો છે. It has the longest water supply line. The longest સૌથી લાંબી વોટર સપ્લાય લાઇન પાણી પુરવઠાની લાઈન છે. તેમાં સૌથી લાંબી પાણી પુરવઠાની લાઈન છે. સ્વાભાવિક છે આટલું મોટું બિલ્ડિંગ હોય એટલે એ પાણી સપ્લાયની લાઈન પણ સૌથી લાંબી હોય. ખ્યાલ આવી ગયો આટલે સુધી? બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. વિશ્વમાંની સૌથી ઊંચી ઇમારત છે. ઇટ ઇઝ સ્કાય સ્ક્રેપર ઇન દુબઈ. તે દુબઈમાં આવેલી ગગનચુંબી ઇમારત છે. ઇટ હેઝ 163 ફ્લોર્સ. તેમાં 163 માળ છે. ઇટ્સ હાઇટ તેની ઊંચાઈ 827.8 મીટર્સ એટલે કે 2722 ફૂટ જેટલી છે. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન-મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ. તે વિશ્વનું સૌથી ઊંચું માનવ સર્જિત બાંધકામ એટલે સૌથી ઊંચી માનવ સર્જિત ઇમારત છે. ઇટ્સ બેઝ એટલે તેનો પાયો 3,33,100 સ્ક્વેર ફીટ. ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન. તેમાં સૌથી લાંબી પાણી પુરવઠાની લાઇન છે. હવે આગળ જોઈએ. It has the longest water supply line. It has the longest lift. It has the longest lift. Longest lift એટલે સૌથી લાંબી લિફ્ટ. તેમાં સૌથી લાંબી લિફ્ટ છે. Its cost of construction. Its cost of construction એટલે બાંધકામનો ખર્ચો. તેના બાંધકામનો ખર્ચો કેટલો હતો એટલે જ્યારે એનું બાંધકામ થયું ત્યારે કેટલો ખર્ચ થયો વોઝ 1.5 બિલિયન યુએસ. આ ડોલરની નિશાની છે. 1.5 બિલિયન યુએસ ડોલર 1.5 અબજ ડોલર એનો બાંધકામનો ખર્ચો હતો. 1.5 બિલિયન એટલે અબજ ડોલર એનો બાંધકામનો ખર્ચો હતો. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. એક્સપેન્સિવનો અર્થ થાય છે ખર્ચાળ. એક્સપેન્સિવ એટલે ખર્ચાળ. કન્સ્ટ્રક્શનનો અર્થ થાય છે બાંધકામ અને કોસ્ટ એટલે કિંમત. બિલિયનનો અર્થ થાય છે અબજ. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. તે સૌથી ખર્ચાળ ઇમારત છે. એક વસ્તુ વિદ્યાર્થી ભાઈ બહેનો કે આ જે બુર્જ ખલીફાની જે પણ કંઈ માહિતી છે એ માહિતી તમારે આ મોઢે કરવાની છે. યુ શુડ learn by heart this information. તમારે યુ શુડ ડુ ધીસ ઇન્ફોર્મેશન લર્ન બાય હાર્ટ. તમારે આ ઇન્ફોર્મેશનને લર્ન બાય હાર્ટ કરવાની છે એટલે મોઢે કરવાની છે. આ આખી જેટલો ફકરો છે એ ફકરો તમારે બધાએ મોઢે કરવાનો છે. હવે આપણે અહીંયા બીજી એની નીચેની એક્ટિવિટી જોઈએ. Say whether the following sentences are true or false on the basis of the above text. ઉપરની જે ટેક્સ્ટ એટલે ઉપરના જે ફકરાને આધારે તમારે નીચે આપેલા વાક્યોને કાં તો ટ્રુ અને કાં તો ફોલ્સમાં દર્શાવવાના છે. એટલે સાચા હોય તો ટી લખવાનું છે અને ખોટા હોય તો એફ લખવાનું છે. રાઇટ ટી ઓર એફ ઇન ધ બ્રેકેટ્સ ગિવન અગેન્સ્ટ ઈચ સેન્ટેન્સ. જે આપેલું છે વાક્ય એની સામે સાચું હોય તો ટી અને ખોટું હોય તો એફ. ટી ફોર ટ્રુ, એફ ફોર ફોલ્સ.
વાક્યો ખરા છે કે ખોટા તે નક્કી કરો. દરેક વાક્યની સામે આપેલા કૌંસમાં સાચા માટે ટી અને ખોટા માટે એફ મૂકો. ચાલો હવે જોઈએ પહેલું છે. The tallest building in the world is Burj Khalifa. સાચું કે ખોટું? Yes, it is true. It is the smallest building in Dubai. તો ભાઈ smallest તો આવે જ નહીં, એટલે આ આવશે false. The second one is false. No other building has so long water supply line as the Burj has. એટલે અહીંયા શું કહેવા માંગે છે? નો અધર બિલ્ડિંગ હેઝ, બીજા કોઈ પણ બિલ્ડિંગમાં આટલી લાંબી વોટર સપ્લાય લાઈન નથી જે બુર્જમાં છે. બુર્જ ખલીફામાં જેટલી લાંબી લાઈન છે એવા બીજા કોઈ પણ બિલ્ડિંગમાં નથી. આ સમજો વાક્યને. નો અધર બિલ્ડિંગ હેઝ સો લોંગ વોટર સપ્લાય લાઈન એઝ ધ બુર્જ ખલીફા. યસ, તો આ છે સાચું. જ્યારે ડિગ્રીને ઇન્ટરચેન્જ કરવાનું આવે છે ને ત્યારે આવો વાક્ય બને છે. એ હજુ આપણે અત્યારે શીખ્યા નથી. એટલે સુપરલેટિવ ડિગ્રીને જ્યારે આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં ટ્રાન્સફર કરીએ ને ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનું આવું વાક્ય બને છે. સોરી, પોઝિટિવ ડિગ્રીનું. નો અધર છે એટલે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય બને છે. સોરી. એટલે આ ત્રીજું આવે છે ટી. ટ્રુ. Its lift system is the longest one in the world. તેની જે લિફ્ટ સિસ્ટમ છે એ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ, વિશ્વમાં સૌથી લાંબી છે. સાચું ને? યસ, ઇટ ઇઝ ટ્રુ. રાઈટ, ટી. Its cost was higher than any other building in the world. એની જે કિંમત છે એ વિશ્વમાં બીજા બધા જ બિલ્ડિંગ કરતાં હાયર, એટલે સૌથી વધુ ઊંચી છે. યસ, ઇટ ઇઝ ટ્રુ. કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન ઇઝ હાઈ. બહુ જ ઊંચી હતી. ખબર છે, આપણે વાંચ્યું હતું. જો આગળ જુઓ એટલે આટલી બધી છેલ્લા વાક્યમાં લખ્યું હતું કે ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ મોસ્ટ એક્સપેન્સિવ. મોસ્ટ એટલે સૌથી વધુ ખર્ચાળ, એટલે એની કિંમત પણ કેવી છે? સૌથી ઊંચી છે. ચલો ફરી વખત જોઈ લઈએ. પહેલું છે એ શું છે? પહેલું છે એ ટી, ટ્રુ. સેકન્ડ, ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ. False. No other building has so long water supply line as the Burj has. T. Its lift system is the longest one in the world. T. The cost was higher than any other building in the world. It is also T. બરાબર. એક બીજું વાક્ય ખોટું છે, બાકી બધું સાચું છે. ચાલો ત્યારે આપણે અહીંયા સુધી કરીશું. આજે શું શું જોયું એ એક વખત આપણે ફરીથી જોઈ લઈએ, અને આ જેટલું જોયું એ તમારી નોટની અંદર તમારે લખતા જવાનું છે. સૌથી પહેલી તો જોઈએ એક્ટિવિટી 1. હાઉ મેની ટાઈમ્સ વિલ યુ રાઇટ? યુ વિલ રાઇટ 2 times the poem. આ પોયમને 2 વખત લખવાની છે અને મોઢે કરવાની છે. બીજું એક તૈયાર કરવાનું છે બુર્જ ખલીફાનો આખો પેરેગ્રાફ, એ પણ મોઢે કરવાનો છે, તૈયાર કરવાનો છે. આ આખો તૈયાર કરી જ દેજો, એટલે ક્યાંક કોઈ ખૂણે ખાંચરેથી ખાલી જગ્યા આવે, ટ્રુ ફોલ્સ આવે, આપણને આવડે જ. એટલે આ આખો પેરેગ્રાફ તૈયાર કરજો. એટલે મેં અંડરલાઇન નથી કરી. અને એને આધારે જે આપણે આ ટ્રુ અને ફોલ્સ જોયા એ પણ તમારી નોટમાં તમારે લખી નાખવાનું છે. બરાબર. ફરી પાછા આપણે મળીશું. આ બધી એક્ટિવિટીઝ કરીને તૈયાર રહો. અત્યારે તો તમારે મેથ્સ અને ગુજરાતીની એક્ઝામ છે આ વીકમાં, એટલે કદાચ થોડું લખવામાં આઘું પાછું થશે તો ચાલશે, પણ તમારી નોટમાં ગમે ત્યારે લખી નાખજો. ઓકે, બાય. સ્ટે હોમ, સ્ટે સેફ. બાય બાય.